રાજ્યભરમાં ચાંદીપુરાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજકોટથી વિગતો મળી રહી છે। રાજકોટ ખાતે ચાંદીપુરાનો ખોફ યથાવત જોવા મળી રહ્યો છે તો 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે। વિગતો મળી રહી છે યુવાનને ઓબ્ઝર્વેશન હેઠળ હાલ રાખવામાં આવ્યો છે। રાજકોટથી માહિતી મળી રહી છે 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે। 6 શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે 2 લોકોના રિપોર્ટ પોઝિટિવ અને 4માં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે તો દર્દીઓ સિવિલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। વિગતો મળી રહી છે રાજકોટ ખાતેથી રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે વધુ માહિતી મળી રહી છે રાજકોટ ખાતેથી ચાંદીપુરાનો ખોફ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। 18 વર્ષના યુવાનમાં હવે ચાંદીપુરાના લક્ષણ જોવા મળ્યા છે ત્યારે 2 લોકોના રિપોર્ટ પોઝિટિવ જોવા મળ્યા છે અને 4 લોકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે તો આ દર્દીઓને સિવિલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે તો 6 શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે।